सूरत के डिंडोली में गुटखा खाने को लेकर युवक की हत्या। डिंडोली पुलिस ने 2 हत्यारों को गिरफ्तार किया। आरोपी कमलाकर उले, यश शिंदे ने अपने चचेरे भाई पर चप्पू से हमला किया। दोनों आरोपी गुटखा खाने को लेकर बहस कर रहे थे। शिकायतकर्ता राहुल पाटिल ने झगड़ा सुलझाने के लिए बीच बचाव किया। जब शिकायतकर्ता ने अपने चाचा रामकृष्ण पाटिल को बुलाया, तो दोनों आरोपी वहां से भाग गए। मृतक और शिकायतकर्ता दोनों अपने घर चले गए। फिर शाम को आरोपी चप्पू लेकर रामकृष्ण पाटिल के घर पहुंच गए। दोनों आरोपियों ने रामकृष्ण पाटिल पर चप्पू से हमला किया। जब आरोपी चप्पू से हमला कर रहे थे, तो राहुल पाटिल ने उन्हें बचाने के लिए बीच बचाव किया। फिर आरोपियों ने राहुल पर भी चप्पू से हमला किया। चप्पू लेकर आरोपी भाग गए। गंभीर रूप से घायल शिकायतकर्ता राहुल और रामकृष्ण पाटिल को इलाज के लिए सिविल अस्पताल ले जाया गया। सिविल अस्पताल में थोड़े समय के इलाज के दौरान रामकृष्ण पाटिल की मौत हो गई। राहुल पाटिल का सिविल अस्पताल में इलाज चल रहा है। हॉस्पिटल डिंडोली पुलिस ने दोनों आरोपी हत्यारों को गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपियों के खिलाफ हत्या का मामला दर्ज कर कार्रवाई शुरू कर दी है। बाइट NP गोहिल, सूरत सिटी पुलिस SCP। ફરિયાદી રાહુલ પાટીલની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બનાવની વિગત એવી છે કે ગુનાના ફરિયાદી રાહુલ પાટીલ અને એના કાકા રામકૃષ્ણ રાજારામ પાટીલ એ બંને તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ રવિવાર હોવાથી સાંજે 7-1 વાગ્યાની આસપાસ રામકૃષ્ણભાઈના ઘરે જમવાનું હતું. તે અનુસંધાને આ ગુનાની જે ફરિયાદી જે છે એ એમના કાકા કે જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં રહે છે એના કાકાના ઘરની આગળ પાનના ગલ્લે તે ઊભો હતો. તે વખતે આ ગુનાના 2 આરોપીઓ, જેમાં એકનું નામ છે કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને બીજા આરોપીનું નામ છે યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે. આ બંને આરોપીઓ કોઈક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા. એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા. એટલે ફરિયાદીએ એના કાકાને બૂમ પાડી અને બોલાવી લાવ્યો. એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. આ બનાવ છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસનો. ત્યારબાદ ફરિયાદી અને એના કાકાના ઘરે, જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ, એમના ઘરે ગયા અને ત્યાં આશરે 7:30 વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને આ ફરિયાદી અને રામકૃષ્ણ રાજારામ પાટીલ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને મારવા લાગ્યા, ગાળાગાળી કરવા માંડ્યા અને પછી વારાફરતી, એટલે પહેલા રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલા છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ઘા માર્યા. ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા. આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા. સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે. રામકૃષ્ણ રાજારામ પાટીલની ઉંમર 40 વર્ષ છે અને એ એમનો પોતાનો ટેમ્પો હતો, એ ટેમ્પો ચલાવતા હતા અને આ ગુનાના જે ફરિયાદી જે છે રાહુલ પાટીલ એ ટેમ્પામાં મજૂરી કામ તરીકે જતા હતા. ડિંડોલી પોલીસે આ ગુનાના બંને આરોપીઓ કમલાકર કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે એ બંનેને ડિટેન કરી દીધેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. એમની પૂછપરછ કરી નિવેદન નોંધી અને ધરપકડ કરવા અને અન્ય આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે, જેમાં કમલાકર ઉર્ફે કિરણ રૂલેના વિરુદ્ધમાં અગાઉ 2 ચોરીના ગુના અને 1 શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે અને બીજા આરોપી યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે એમના વિરુદ્ધમાં 2 GP એક્ટ 135 એટલે હથિયારબંધીના 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે.